આ શાક બગાલામાં પાણી જાય છે. આ ચણામાં તમને એક વસ્તુ બતાવી છે. આમાં આપણે ફાલની દવાની જ છાંટી, પણ જો તમને એક વસ્તુ બતાવું. આમાં આપણે 1261 બોરોન ગ્રેડ 4 છાંટેલું છે હાલ વખતે. હમણાં તમને બતાવું, જો હાલ જો ટોનિક કે કોઈ નથી આપણે વાપર્યું, એક્સરે કે કોઈ વસ્તુ નહીં. તમને એક વસ્તુ બતાવવાની બાકી છે. આ બધું ઘઉં ઊભા છે 10 વીઘાના. તમને એ બાજુ લઈ જાઉં જે વસ્તુ બતાવવાની છે. અહીંયા આપણે મેથીને એવું પાછું વાવી દીધું છે ખાવા, ઓલી પાક ઉપડી હતી એટલે. આ બાજુવાળા શેણા છે કાકાના. હાલો તમને એ વસ્તુ બતાવું. સુપર આપણને રિઝલ્ટ મળ્યું છે ઓછા ખર્ચમાં. આ વસ્તુ જ બતાવવાની. આ જો ફાલ જો, પોપટા બેહવા મીઠા છે. જોઈ લાઈનો ચાલુ થઈ છે. આમાં કઈ ટોનિક કે એવું નથી માર્યું. તો બીજે તમને મેન બતાવવાનું છે એ લઈ જાઓ. આવા ચણા છે આપણે. ચાર પાન આપેલા છે. જો આવી વસ્તુ થાય છે. આ વસ્તુ જોવો, ટેટથી ટેટ લઈને પોપટા 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 કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પોપટાની લાઈન થાય. હજી આ ફૂલ પોપટામાં પહેરે છે. એવી વસ્તુ આપણે બનાવી છે. એમાં કાંઈ આપણે ટોનિક નથી વાપર્યું, ઓછા કરશે. એટલે કે 1261નો રાઉન્ડ કર્યો છે જોરદાર. જો આ વસ્તુ છે, દેખાય તમને? આ વસ્તુ આપણે કરેલી છે. સીધી લાઈન જ થાય ને ફૂલ વધુ આવે. પોપટો જલ્દી બે બોરોન હોય એટલે. ગ્રેડ 4માં તો નાના નાના તત્વો આવે. લો છે, કોપર છે, મેગ્ઝીન છે, બધું છોડને લીલો રાખે. ફાલની દવા આપણે નથી છાંટી. હવે તો અત્યારે તો પોપટામાં ઘણા ખરા ફૂલ બેસી ગયા છે. નકર તો 10 દી પહેલાં તો આમ ગુલાબી ગુલાબી જ લાગતું હતું. એટલે આપણે કંઈક બીજો ખર્ચો નથી કર્યો ટોનિકમાં, જેમ કે ઘરડા ચમત્કાર, ફેન્ટક પ્લસ, એક્સરે, એવું બધું. ઓછા ખર્ચમાં વધુ ફાલ બેસે એવું કર્યું. જોઈ લો ચણા છે. અંદર જઈને તમને ફાલ બતાવું. જો
ક્યાંય પીળાય નથી પડ્યા. આ રીતનું આપણું આયોજન છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરીક જણાવજો ખેડૂત મિત્રો.